શ્રી કચ્છી ભાનુશાલી ઉધવરામ સત્સંગ મંડળ મુંબઈ સંચાલિત શ્રી સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ અને આઈ આશાપુરા મંદિરના પાટોત્સવ અને મિત્રો 3.25 દાયકા એટલે કે 32 વર્ષનો ગાળો એ અમસ્તા નહીં નીકળ્યો હોય. અનેક લોકોના એમાં તન મન અને ધનના જે છે અહીંયા પસીના પાડ્યા છે. ત્યારે આ એક વટવૃક્ષ બન્યું છે. ત્યારે ખુશીની વાત છે કે આપણી વચ્ચે આ ધામને વૃંદાવન ધામનું જે સ્વપ્નદ્રષ્ટા છે એ મંગે પરિવાર એટલે કે બહેન શ્રી રેખાબેન અને નિલેશભાઈ પણ પધાર્યા છે. વસંતભાઈ ઉદ્યોગપતિ એવો પધાર્યા છે અને આપણી સાથે પ્રમુખ પણ છે હરિભાઈ. તો તમામ મહાનુભાવને આજના પ્રસંગે એમના પ્રતિભાવ જાણશું કે આજે 32મો જે પાટોત્સવ છે એ પ્રસંગે આપના જે કંઈ પણ મનની વાત હોય એ પ્રગટ કરજો. અને ત્યારબાદ આ ધામને જે એક સ્વપ્નદ્રષ્ટા છે એ પરિવારને પણ મળશું, મંગે પરિવારને. હરિભાઈ, સૌપ્રથમ આજે 3.25 દાયકા થયા છે. કઈ રીતે આ વટવૃક્ષ બન્યું છે એક બીજમાંથી રાતા તળાવ સેવાધામ? આજે 32મો આપણા આશાપુરામાંનો પાટોત્સવ ચાલુ છે હમણાં. ને ઓછામાં ઓછા સ્ટાર્ટિંગમાં તો હું બી ત્યાં નહોતો ત્યારની વાત છે કે નાના એક રૂમથી આ સ્ટાર્ટ થયેલું. હા, આજે ઓછામાં ઓછું 100 એકર જમીન છે. 6500 થી 6600 પશુ છે, પશુધન છે આપણી પાસે. એનો નિભાવ થાય છે અને સાથે દાતાશ્રીઓની મહેરબાનીથી બધું અન્ન ક્ષેત્ર બી ચાલે છે. સાથે અમારી બાજુમાં ચાંદ્રા પરિવાર, કસરત પશુધન ચાંદ્રા તથા મંગે પરિવાર, હમણાં જે આપણે ગૌશાળા બનાવી દે છે નિલેશભાઈ, રેખાબેન નિલેશભાઈ મંગે, એ ઓછામાં ઓછા 70 થી 75 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે. વાહ. આપણે ત્યાં એક મોટું ધામ બની રહ્યું છે. આજે આશાપુરામાંના પ્રાગટ્યમાં સવારના બધા યજ્ઞની પૂર્ણતિ થઈ અને સાથે હવે સાંજના આપણો બધો પ્રોગ્રામ છે મેળા મલાકડા બક જેને આપણે કહીએ કચ્છમાં, એ બધું આજે સાંજના 4 વાગ્યા પછી ચાલુ થશે. જેમાં મુસ્લિમ ભાઈઓ બી સાથે હશે. આપણો મેળો મલાકડો મળે એટલે હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો એક મેળો કહેવાય. બસ એટલો કહીશ. સૌપ્રથમ મિત્રો, ખાસ કરીને જે દાતાઓ છે ને એમને આપણે અત્યારે તાળીઓથી વધાવી લેશું, કારણ કે આ એક ઉજળું કામ છે મિત્રો. કારણ કે એક અકેલા થક જાય કા મિલકે બોજ ઉઠાના. કારણ કે આ એકનું કામ નથી. કોઈક જે છે એ વિચારથી જે છે આ ધામને આગળ લઈ જશે, કોઈક જે છે એ શ્રમથી. કારણ કે આજે સવારના 4 વાગ્યાથી ગાયુમાં જે છે ને એટલે ગોવાળથી કરી અને આ દાતા સુધી આ તમામની જ્યારે મહેનત લાગતી હોય. અને મનજી બાપુ તો હું તમને કહેતો કે ઓલિયો સંત છે. આજે પગમાં ચપ્પલ નહીં અને એ સવારના ગોવાળ પહોંચે એ પહેલાં ગૌશાળા પહોંચી જતા હોય તો એ એક ખરેખર આપણા કપડામાં, એક સાદા કપડામાં એક સંત છે. તો એને ઓળખી શકીએ એ તો જ ખબર પડે. બાકી ખરેખર એમનું જે સમર્પણ જે છે એ આપણે એના શબ્દોમાં આપણે ક્યારેય પણ વર્ણવી ન શકીએ. વાત કરશું આપણે વસંતભાઈને, કારણ કે ઉદ્યોગપતિ છે, બહુ ઓછું બોલે છે, પણ જે એમનું કામ છે ને પડદા પાછળ એ ખરેખર અદ્ભુત છે. તો ચાંદ્રા પરિવારના એવા જ એક શ્રેષ્ઠીને મળશું. વસંતભાઈ, હાથમાં પકડજો. વસંતભાઈ, કેટલી ખુશી થઈ હતી આજે 32 વર્ષ થઈ ગયા એ વટવૃક્ષ બીજ में થયો હોય પણ કચ્છી में બહુ શબ્દ ચોંદાસી કેટલો રાજીપો હોય? असांजो बोरो राजीपो है ने भगवान उधर बापा करिए तो एड़ो ने एंती विशेष थी एड़ो हसे इच्छा है ने उधर बापा ई करींदा 100% एड़ो करींदा जी. राधे राधे. वसंतभाई, एकड़ो प्रश्न आला करीने के संपत्ति અને સંસ્કાર એ બહુ તજ શકે બને કા ગુરુજા આશીર્વાદ હોય કા માતા પિતા આશીર્વાદ હોય અને કામ આઈ આશાપુરા આશીર્વાદ હોય જેકો કુળદેવી પાંજા. તો આજ ભાનુશાલી સમાજ ખૂબ સંઘર્ષ કરીને એટલા સુધી પગવાય તો એ કેજા આશીર્વાદ જે પ્રતાપે ये मेरे ऐसा उधर बापा ये आशीर्वाद प्रताप से है ત્યાં ત્યાં से उधर बापा के मंजे थे तैसे बोरा सुखी गई हूँ एकदम सुखी. કારણ કે શિવ અને શક્તિ નારી વગર જે છે ને કહેવાય છે કે એક દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ હું રેખાબેનને એટલે અભિનંદન આપીશ કે નિલેશભાઈના યજ્ઞમાં એ જો કોઈ ખરેખર હકારાત્મક ઉર્જાની જો આહુતિ આપનાર છે ને તો એ અમારા રેખાબેન છે. તો મળશું, કારણ કે આ ધામમાં એમનું બહુ મોટું વિઝન છે. બેન, સૌપ્રથમ આ ધામ વિશે તમે જાણ્યું તો કઈ રીતે ખબર પડી તમને કે અહીંયા સરસ કામ થાય છે? અમે અબડાસાના જ છીએ એટલે રાતા તળાવ તો પહેલા હવે અબડાસામાં જતા તો દર્શન કરેલા હતા. અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ એમ. નોર્મલી આપણે આવતા જ હોઈએ પણ ક્યારેક જે પ્રેરણા થાય એ જેમ પાટીદારભાઈએ કીધું કે રેલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ. એ રીતે પ્રેરણા થાય. અમારે નાથદ્વારા મંદિરમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે છે શ્રીનાથજી.
તો ત્યાં પણ અમારી સેવા ચાલુ જ હતી અને એ સેવાની સાથે સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક બનાવવું જોઈએ. તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ગૌધનનું પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે. પણ જે પ્રેરણા આવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની, કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોવાળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ છે, પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ. તો એના માટે સૌપ્રથમ આપણે વૃંદાવન ધામ બનાવવા માટે આવતીકાલથી જ મારા હિસાબે આપણે 4000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. એમાં બધા જ પ્રકારના વૃક્ષ, ઘટાદાર વટવૃક્ષ પણ હશે અને ફળોના વૃક્ષ પણ હશે, ફૂલોના પણ હશે, જેથી કરીને પક્ષીઓને પણ એટલું જ સરસ મળી રહે એમના રહેવા માટે, એમના ચારા માટે, એમને જે કણ જોઈએ છે એ બધા માટે. તો આપણે સમજીએ કે એક ઝાડ ઉપર 100 પક્ષી પણ રહેતા હોય ને, તો 4000 વૃક્ષો ઉપર 4 લાખ પક્ષી રહી શકે. અને જે દુર્લભ થતી જાય છે આપણી દેશી ચકલી છે, અત્યારે તમને જોવા નહીં મળે, કાગડા તમને જોવા નહીં મળે, જે ખરેખર હોવા જોઈએ બધી જગ્યાએ. કારણ પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે જ સંસ્કૃતિ અને સંસ્કૃતિ સાથે સમાજ. એટલે આપણે જે વિચાર છે એ આ દ્રષ્ટિકોણથી વૃંદાવન બનાવીએ, વૃંદાવન વૃક્ષોથી શોભશે, નિકુંજ ગલીઓ બનશે એની અંદર, અને એટલું બધું ઓક્સિજન, નેચરલ ઓરા બધું ડેવલપ થશે, જેથી કરીને સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા વિઝિટ કરવા આવશે અને રહેશે પણ સાથે. એટલે આપણે વૃંદાવન ધામ અને આધુનિક ગૌશાળા, જેથી કરીને ગૌવંશનું બહુ સારી, અતિશય સારી રીતે નિભાવ થઈ શકે. અને હું તો એમ કહું છું કે કચ્છમાં નહીં, બધી જગ્યાએ આ થવું જોઈએ કે નિરાધાર ગૌવંશ ક્યાંય ન રહેવો જોઈએ, જેથી કરીને એમનું પતન થાય. કોઈ પણ રીતે આપણે અત્યારે આ વિષય લાંબો થઈ જાય જો કરવા જઈએ કે ગૌવંશનું શું થઈ રહ્યું છે, પણ નહીં, હું તો અત્યારે પણ કહું છું કે કોઈ પાસે કોઈ જોવે છે આ ગૌવંશને જે નિરાધાર છે, રોડ ઉપર ભટકે છે, પ્લીઝ 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 બધા અહીંયા મૂકી જાઓ એ ગૌવંશને, એમનો નિભાવ અહીંયાથી થશે. શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ મુંબઈ સંચાલિત સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ અને આઈ શ્રી આશાપુરા માતાજી મંદિર. મિત્રો, આજે 3.25 દાયકા એટલે તમે વિચારો કે 32 વર્ષ સુધી આ અવિરત જ્યોત જે છે ભક્તિ છે, ત્યારે મનજી બાપુના ચરણોમાં વંદન. કારણ કે આ એક એવું ભગીરથ કાર્ય છે કે અકેલા ચલાતા કારવા બનતા ગયા. આજે બધા જ હરિભાઈ ને પછી હવે તો યુવાનો પણ જે છે જોડાઈ ગયા છે, બહેનો પણ એટલા બધા જોડાઈ ગયા છે કે આ ધામ હવે સેવાધામ તરીકે, પ્રવાસન ધામ તરીકે અને જીવદયાના ધામ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત બન્યું છે. ત્યારે આપણા કચ્છનું ઘરેણું સાહિત્યકાર ભજનીક રાજેશભાઈ ગઢવી ઉપસ્થિત થયા છે. આમ તો બેવડો પ્રસંગ થયો છે, એમના ઘરે લગ્ન પ્રસંગ જે છે ત્યારે એમનું આમંત્રણ પણ બાપુએ સ્વીકાર્યું છે, સમગ્ર સમિતિએ સ્વીકાર્યું છે, પ્રમુખ શ્રી હરિભાઈએ સ્વીકાર્યું છે. પણ આજે આ પાટોત્સવ નિમિત્તે રાજેશભાઈને કહીશ કે આપ આપણી ચારણી ભાષામાં આ સમગ્ર ઘટનાને કઈ રીતે બિરદાવો છો, રાજેશભાઈ? जय माता जी, जय माँ आशापुरा, जय वालराम जी महाराज, जय ओधोराम जी महाराज. मिणी भावने के मुझा प्रणाम वंदन. भाग्यशाળી અહીંયા કે ही अवसर थे आज मुके प्रसंग जो पण लाभ મળ્યો. માં જગદંબા સ્વરૂપ ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન છતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની. એ ભવાની જગત જનની જોગમાયા આશાપુરામાં જ પણ દર્શન થયા, વાલરામ બાપા જ મુખ્ય દર્શન થયા. અને મુજે માટે એ અવસર ચો આજે મોકો તો ચોર ગોતીએ, પણ એ અવસર હે. અને એ અવસર જે ટાણે તે મૂકેલા માજા દર્શન ને એ મળ્યા મહાનુભાવ. પ્રમુખ સાહેબ, હું કે અતિશયોક્તિ લગે તો માફ કરી જા, પણ ચારણ સમાજ में जी कवि काग चंपल न પહેરી જિંદગી ભર ગોયજી સેવા કર્યો, એડો ભાનુ સમાજ જે કે કાગ થઈ શકા છે. ક્યાં વાત! એડા મનજી બાપુ. મિત્રો, સાંજના 5 વાગ્યાથી કરી અને અત્યારે 8:30 વાગ્યા છે, એટલે 3 કલાક કદાચ કોઈ બખમલાટો કચ્છમાં હાલ્યો હોય તો એ આજે રાતા તળાવમાં હાલ્યો છે. 72માં આજે પાટોત્સવ નિમિત્તે ખરેખર અદ્ભુત આયોજન. સલીમ જથ કે પછી સુમરા
આ જે છે એ IPL મેચમાં જેમ રસાકસી થાય એવી રસાકસી થઈ, પણ છેવટે કહી શકાય કે સલીમ જત આ આપણું કચ્છનું ગૌરવ છે મિત્રો. તો બાપુએ એમને જે છે સમગ્ર ટીમ દ્વારા એમને સન્માન કરવામાં આવ્યું. તો સલીમ સાથે કચ્છીમાં વાત કરશું. સલીમભાઈ આજો પરિચય, કયો ગામ આજો? ફુલરા. ફુલરા. કેટલી બખ લડ્યા એવર સુધી? એવર સુધી 4-5. 4-5. એમને મેળીમાં કઈ રીતે પહેલો જ નંબર આવ્યો કે? પહેલો જ નંબર આવ્યો. અને અજબ અહીં રાતે તરામે જો કોઈ આયોજન હો છેલ્લે સુધી ટફ હોય, મતલબ કેર ખાડતો કેડી આકે અંદર તો કેટલો વિશ્વાસ, કેટલો એ તો વિશ્વાસ તો મને જીતેલા જ છે. વાહ, મેળે જીતેલા છે. ક્યાં વાત છે. આ ઈમાનદારીની વાત છે મિત્રો કે ઈમાનદારી બધે જીતેલા છે. તો પણ સલીમ જત કોલા જીત્યા? એ મહેનત હોય કે વધારે મહેનત કોર કર્યો હતા? મહેનત થઈ, તૈયારી કરવી ખપે. તો અજી જો કોઈ પેટી હે જોકો ખાસ કરીને ही जोको पांजी कच्छी पांजी परंपरा जोको बख मलाकड़ो है इनमें पाछा अचे इन बाजू इन कहीं करो अपील कर्यो था કેટલી રોજ સવાર સાંજ કેટલી મહેનત કરनी खपे, કેટલો ताकत इनमें लगानी खपे? મહેનત તો ફૂલ કરણી ખપે. બરોબર. અને શરીર જો કેટલું ધ્યાન રાખવું ખપે? બહુ રાખવું પડે તો બખવડા. તો મિત્રો શરીરનું ધ્યાન રાખવાનું છે અને આપણા કચ્છનું ગૌરવ છે. તો બધા તાળીઓથી સલીમભાઈને વધાવી. બાપુ સાથે વાત કરશું. જો પંચથી કરીને 8 વાગ્યા સુધી મુકે લગે તો કચ્છ में ही 3 કલાક સુધી જો બખ મલાકડો હલ્યો હોય તો એ પહેલી ઘટના કેટલો રાજીપો હોય? खूब राजीपो है. अजे मिणे मिणी साथ राजीपो एतरो थयो है जे हेर जी जो समिति ने पंचाई ये आवती साल असी बुलाईबो ते हेर मोटरसाइकिल रखी है. अगर पंच अने समिति है ये चौंती ते 4 पाई वाली गाड़ी. क्या बात. तो बापू खास કરીને આજે જોકો મેળે પોલીસ પ્રશાસન ઢોલી અને જોકો પણ માડું આયા મેણી જો કેટલો આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે એ જગ્યાએ માજો સ્થાનક है પણ એડો માડું એકડો માડું હાલ્યો નહીં બાપુ. તો કરચો તાનું છે इनमें समझी नो के जेकी जनता जनार्दन आई हुई ये एकड़ो समझी नो के रते तरह जो भाईचारे जो एकड़ो बेरपो है अने एन बेरपे के तमाम साथ दिए था. हाणे इनमें जो को मंडप वाला माइक वाला वीडियो वाला पत्रकार ये इन बेरपे में भरीता वने ये पिंड के समझाए नता जैसे पत्रकार आयु असावटे करो पुलिस में अची करे अने इनके खूब इनके साथ काढे थी. पंचे जो को नया ये सर्वे माने हुए अने मणी सर्वे माने केड़ो तो एनी मणी जो खूब रेडे से आभार है अने एनला करे जे कदाच को समय अची दो तो ही जो को भाईचारे जो है तो भाईचारे ला करे अने असी विचार्યું પડતા જે હેન આંગણ में नवी पीढ़ी जो विकास थी है ई पण विचार्યું था. બાપુ બોલ આયા સાપુરા. બાપુ છેલ્લો પ્રશ્ન. પહેલું સુખ તે જાતે નરે એમ કહેવાય છે, પા માટે કરોડ રૂપિયા હું પાંચો શરીર જો તંદુરસ્ત. બાપુ અહીં દોડ કાઢ્યો હતા સવાર જો 4 વાગે ઉઠીને અહીં ગોયું મેં વિનોતા આજે સલીમ જતા અહીં પાંચો યુવાનલા કરીને એકડો રોલ મોડેલ है. તો બાપુ કરો અપીલ કર્યો હતા યુવાન પેઢી કે અજ સમજી ગયો કે મંજી બાપુ હોય કે સલીમ જતા આજ મેં દોડ કાઢ્યા હતા શરીર જો ધ્યાન રાખવું ખપે. તો બાપુ એની વિશે કરજો હતા? એની વિશે એટલે સમજી નો કે આજે પાંકે દોડ કઢી ખપે પેંડલા करे तो पांबड़े करियो था पा 2 किला करे ही जोको जीत्या ही बा जोको ने रमे आई ई रोगो पेंडला करे ना रमया. पब्लिक के भी आनंद दे रहे हो नो, अच्छी दिले के भी आनंद दे रहे हो नो, संस्था के भी आनंद दे रहे हो नो, पंचायत के भी आनंद दे रहे हो. आई विचार करो के पुलिस जोको तंत्र है सरकार तंत्र है इन्हीं के पण आनंद दे रहे हो नो. એટલે એની પણ પંજી મર્યાદા જાળવે અને એની કે રમદલે કે સાત સિક્કા ડેનો નો જો કો નતે હેડો એની કે કરે જી की નથી રહે પણ મળે સાત સિક્કા ડેનો નો. હાણે ઈ મળે જકી અચીંદ લઈ હું ઈ સમજેતા જે મેળો રતે તારા જો ના અસા જે કચ્છ જો હે ને અસા જો હે. જી બાપુ 15 થી 20000 કદાચ પબ્લિક હતી ને એનથી વધારે લાઈવ નરે અહીંયા. તો મણી કે ખાસ કરીને બહુ આનંદ થયો અને હણે અહીં જો કો ચાહે કે ભાઈ દિવસે દિવસે પાછો વધારે થયો તો ખરેખર આજો આભાર અને બસ વિરામ તરફ જાશું મિત્રો, કારણ કે આ એક આપણી પરંપરા છે